સચ્ય ઘટના ભાગ 2 લેખક TR કેતન પટેલ। મિત્રો વિડીયો મૂકવામાં થોડું લેટ થઈ ગયું છે, તો ચાલો શરૂ કરીએ। સવારમાં જે સ્ટોરી અધૂરી હતી એ મોહનના સફરની સચ્ય ઘટના। મોહન વિદ્યાર્થી હતો। વિદ્યાર્થી જીવન એટલે ખાલી ભણવું એટલું જ નહીં, પણ સતત પ્રવાસ કરતા રહેવું। જો તમે યાદ કરશો તો ખબર પડશે કે ખેતરની સીમમાં રહેલા આંબાના ઝાડ અને એના પર બેઠેલી કેરી, આંબલીનો મોર, નદીનો પ્રવાહ, રમતનું મેદાન બધું યાદ આવશે। વિદ્યાર્થી જીવન એટલે અલગારી રખડપટ્ટીની જેમ અનેક અનુભવો જીવન પર યાદ રહી જતા હોય છે। એમાં જે પહેલા વહેલા શહેરની હવા મળે તો આપણે બજારમાં જોવા પણ જઈએ કે આપણે એમ જ ફરવા પણ ઉપડી જઈએ। મોહન એ દિવસે બજારમાં અમસ્તો ફરવા નીકળ્યો હતો અને કાકા પણ ત્યાં તલોદમાં નોકરી કરતા હતા એટલે જોઈ ગયા અને શિખામણો સાથે થોડી કડવી વાણી પણ થઈ ગઈ। બસ એટલે જ વલસાડ રેલવે સ્ટેશનને થી ગાડી પકડી મોહન મુંબઈની ટ્રેનમાં વગર વિચારીએ ચડી ગયો હતો। મોહનની સફર હવે માયાનગરી હતી। ટ્રેનમાંથી ઉતરી અને નજીકની જગ્યાએ 3 દિવસ ભટક્યો। કોઈએ ખાવાનું આપ્યું તો દિવસ નીકળ્યો, ખાવાનું ન મળ્યું તો પણ દિવસ નીકળ્યો। મોહન સ્વભાવે હઠાગ્રહી અને સ્વમાની હતો, એટલે જ તો આ જગ્યાએ હતો। મોહને નક્કી કર્યું કે કંઈક તો કામ કરવું પડશે। આમ ભીખ માંગવી મને તો ના પોસાય અને એણે પોતાના એકના એક ખમીજને ઉતારી દીધું, એનું બનાવ્યું કપડું। હાથમાં પેલું ખમીજ અને બંડીધારી મોહન ટ્રાફિક સિગ્નલ ઉપર કંઈક મોટા સપનાઓ સાથે ઉતરી પડ્યો। જે ગાડીઓ ઊભી રહે એના કાચ સાફ કરી દેતો। કોઈ રૂપિયો 2 રૂપિયા આપી દે તો કોઈ આપે ના આપે। આમ આખા ગામ દિવસના 50 રૂપિયા ભેગા થઈ જાય, ઘણીવાર ઓછા પણ થાય। જે હતા એ જાત કમાણીના હતા, ભીખ નહોતી કે ખમીર સાથેનું વર્તન હતું। મોહન આજે ઓવરબ્રિજ નીચે બેઠો હતો। આજે ખૂબ થાક્યો હતો। આજે એના હાથ એટલા કાપતા હતા કે એનાથી પૈસા પણ ગણી શકાતા નહોતા, કારણ કે મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો ના મળે। જ્યાં સૂઈ રહ્યા હોય ત્યાં પોલીસ પણ ઊભી કરી દે, એટલે ઉજાગરો। દિવસભર સતત કામ અને ખાવાની માત્ર ને માત્ર 10 રૂપિયાની પાણીપુરી। જી હા, રોજ ફક્ત 10 રૂપિયાની પાણીપુરી અને 5 લોટા પાણી પીતો। કારણ હતું કે જ્યાં સંડાસ જવાના 10 રૂપિયા થાય અને મસ્ત મોટું લાઈન થાય। જો બ્લેકમાં જવું હોય તો 20 રૂપિયાનો ખર્ચ કરવો પડે, તો આ સંડાસ જવા માટે પૈસા ના બગડે એટલે એ ખાતો જ નહીં, એટલે 15 દિવસે ટોયલેટ જવું પડે। શરીર નિર્બળ બની રહ્યું હતું, પણ આ વિદ્યાર્થીનું નસીબ ચમકવામાં વાર હતી। મોહન પાણી પીને ફૂટપાથ ઉપર સૂઈ ગયો। આમને આમ 2 મહિના નીકળી ગયા। ટ્રાફિક સિગ્નલ ઉપર રોજ એક ગાડી આવતી, જેને ફરજિયાત મોહન સાફ કરતો। પાછળ એક મોટા શેઠ બેઠા હોય, એમની અટક શાહ હતી। આમે પણ વાણિયાભાઈ કહીએ એમના ભાગે મોટે ભાગે શેઠ થવાનું જ આવ્યું છે। હશે કોઈ કુદરતી દેન? આ શાહ લોકોમાં દયાનો ભાવ પણ ખૂબ જ હોય। આવા દયાળુ શેઠે એક દિવસ પોતાની ગાડીનો કાચ ખોલી મોહનને નજીક બોલાવી પૂછપરછ કરી। શેઠ બોલ્યા, છોકરા કોણ કોણ છે તારા ઘરે? મોહને કહ્યું, હું તો ગુજરાતનો છું અને મુંબઈ કમાવા માટે આવ્યો છું। આમ તો વિદ્યાર્થી છું, પણ મારા અંગત કારણોસર ઘર છોડી દીધું છે। આ શબ્દો જેવા કાનમાં પડ્યા અને વાણિયાભાઈનો દયાળુ સ્વભાવ દરેક જગ્યાએ બહાર આવે એમ અહીં પણ આવ્યો અને શેઠ બોલ્યા, મારા ઘરે કામ કરજે, ચાલ મારી સાથે। મોહને 1 મિનિટનો પણ વિચાર ના કર્યો અને એ બેસી ગયો ગાડીમાં। મોહન શેઠને ત્યાં હવે નોકરની ભૂમિકા નિભાવી રહ્યો હતો। દૂધ, શાક, કરિયાણું લેવા જતો, 50 પૈસા વધે તો પણ ઘરે પાછા આપી દે। કોઈ ચોરી નહીં કે જૂઠું બોલવાનું નહીં, શેઠાણી જમવાનું આપી દે। 4 મહિના પછી શેઠાણીને થયું કે આ તો સારા ઘરનો છોકરો છે, એને ઘરે મૂકી આવીએ। મોહનને વાત કરી, પણ મોહન આ વાત સ્વીકારી નહીં। વાણિયાભાઈ બુદ્ધિના ધની હોય છે, એમને ખબર પડી ગઈ કે ઘરે મૂકી આવીશ તો પાછું કંઈક થશે, એના કરતાં એને હવે મારે જ ભણાવવો પડશે। અને મોહનને ભણવાની ઓફર થઈ। મોહને હા પાડી, પણ સર્ટી વગર શું? અત્યાર સુધી જ્યાં ભણ્યા હોય ત્યાંનું સર્ટી જ જોઈએ। આમ ને આમ રખડપટ્ટીમાં 1.5 વર્ષ નીકળી ગયો હતો। વાણિયાભાઈ બહુ વગદાર વ્યક્તિ હતા। ત્યાંના કલેક્ટર સાથે વાત કરી। વાણિયાભાઈ જોડે એ વખતે કરોડો રૂપિયા હતા અને સંતાનમાં કશું પણ નહીં। કલેક્ટર દ્વારા ગુજરાતના એક જિલ્લા આ કલેક્ટરનો સંપર્ક થયો। વાત થઈ ગઈ। મોહન અને શેઠ ગાડી લઈને ગુજરાતમાં આવ્યા। મોહન જ્યાં ભણ્યો હતો ત્યાં જવા નીકળ્યા, ત્યારે મોહને શેઠને કહ્યું, મારા ગામના દર્શન કરવા છે। ગામ આગળથી ગાડી નીકળે, પણ મોહન ઉતર્યો નહીં। સ્કૂલમાં જે સર્ટી લઈ લીધો અને મોહન મુંબઈથી પ્રખ્યાત સ્કૂલમાં ડાયરેક્ટ ધોરણ 12માં દાખલ થયો।
અથાગ મહેનત ચાલુ કરી અને પહેલા પ્રયત્ને જ ચાહે ધોરણ 12 પાસ કરી કોમ્પ્યુટર એન્જિનિયરમાં અભ્યાસ કરવા લાગ્યો. શેઠ બધી બાબતોનું ધ્યાન રાખતા. મોહનને એનો પરિવાર યાદ આવ્યો અને મોહને સંપર્ક કર્યો. એના ફોઈનો લેન્ડલાઇન નંબર યાદ હતો, તેથી મોહને સંપર્ક કર્યો કે હું જીવતો છું અને ભણી રહ્યો છું. હું મુંબઈમાં છું અને મારે શાંતિ છે. કોઈ ચિંતા મારી કરતા નહીં. કોઈની આંખોમાં ખુશીના આંસુ હતા. મોહને એડ્રેસ જણાવ્યા વગર ફોન મૂકી દીધો. મોહનના સમાચાર એના પપ્પા મમ્મીને મળ્યા. એના ઘરમાં ખુશી છવાઈ ગઈ. એટલે વર્ષોની તપસ્યા અને અસમંજસનો અંત આવ્યો. દીકરો જીવતો છે એ જ મોટી વાત હતી. અને લોહી એક દિવસ તો લોહીને ખેંચશે જ અને ઘરે ચોક્કસ આવશે એવી આશા બંધાઈ ગઈ. મોહન સતત સફળ થતો રહ્યો. એ સોફ્ટવેર, હાર્ડવેર, લેપટોપ અને કોમ્પ્યુટરની દુકાનમાં આવી ગયો. શેઠે ઓફર કરી કે મારું બધું તારું છે, તો આ પેટી ઉપર બેસ. પણ મોહને પ્રેમથી ના પાડી અને કહ્યું કે તમારા પૈસા મને ના જોઈએ. જો મને મદદ કરવી હોય તો 5 કરોડ રૂપિયા આપો, હું એ તમને કમાઈને પાછા આપીશ. મોહનને 5 કરોડ રૂપિયા મળ્યા. જબરજસ્ત ધંધો ચાલુ થયો. 2 વર્ષની અંદર જ 2 કરોડ રૂપિયા પાછા દઈ દીધા અને જેમ આવક આવે એમ કરી 5 કરોડ રૂપિયા પાછા આપી દીધા. હવે ઘણું સારું હતું. એટલે મોહનને માતા પિતાને મળવાની ઈચ્છા થઈ અને એ ગુજરાતમાં એના ગામડે આવ્યો. વર્ષો પછી આવ્યો હોય એને કારણ કોણ ઓળખે, પણ જે માતાના ઉદરમાં મોટો થયો હોય તે ના ઓળખે. ઘરના આંગણે મોહન હતો. પોતાનો પરિચય આપ્યો કે હું તમારો મોહન છું. માતા પિતા ચોધાર આંસુએ રડી પડ્યા. મોહન રોકાયો. ઘણી બધી વાતો થઈ. ગામમાં ત્યારે મોટું મંદિર બની રહ્યું હતું, જેના ગેટ બનાવવા માટે એણે એના માતા પિતાના નામે 12 લાખ રૂપિયાનું દાન કર્યું. મોહન 2 દિવસ રહી બધાને સમજાવી મુંબઈ આવતો રહ્યો. અહીં પણ બાળક માતા પિતા રાહ જોતા હતા. અત્યારે પણ શેઠ એમની કરોડોની સંપત્તિ આપવા માટે તૈયાર છે, પણ મોહન 1 રૂપિયો લેવા તૈયાર નથી. અત્યારે મોહન પ્રેમ લગ્ન કરીને એક સંતાનનો પિતા છે. મુંબઈમાં શેઠના ભેગો રહેતો નથી. એમની બાજુમાં જ પોતાની જાત કમાઈનો બંગલો લીધો છે. સાંજ સવાર ત્યાં જાય છે, બધું ધ્યાન રાખે છે. પણ એને જો એમના પપ્પાએ આપેલા 2000 એ વખતે પણ ના લીધા તો શેઠના કરોડો રૂપિયા એનો તો માટી બરાબર છે. મોહનની સફર દર્દનાક પણ હોત, પણ એને ઈમાનદારીનો ગુણ છોડ્યો નહીં. એ ઈમાનદાર વ્યક્તિ એને ક્યાં લઈ ગયો. જીવનમાં એક વાત યાદ રાખ્યા જેવી છે કે તમારો એક ગુણ તમને મહાન હસ્તી બનાવી શકે છે. અત્યારે મોહન એક હસ્તી છે, પણ એ પોતાના દમ પર દયાળુ શેઠ જેવા કેટલાય સારા લોકો છે જે આવા લોકોનું જીવન બદલી નાખે છે. મોહનને રૂપિયાની લાલચ નથી, એ શેઠ જાણે છે. એટલે કોઈ ફોર્સ કરી દીકરો ગુમાવવા માંગતા નથી. આમ અત્યારે પણ આ સફર મુંબઈમાં ચાલી રહી છે. તમને આ સત્ય કથા કેવી લાગી એ ચોક્કસ પ્રતિભાવ આપજો. જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય માતાજી.